હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતીનો એકમ નંબર 20 છે બહેનનો પત્ર. બેન છે, સિસ્ટર છે, તેમનો એક પત્ર છે, લેટર છે, બરાબર. તેમના આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સરસ રીતના જોવાના છીએ. અને આ સેમ 2નો પાર્ટ છે, સેમ 2નો એકમ છે, બરાબર. તો ચાલો ફટાફટ રીતના શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતાં પહેલાં તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ચાલો ફટાફટ જોઈએ. વચ્ચે વચ્ચે તમને લખવાનો ટાઈમ આપીશ, કારણ કે ઘણા લોકો કહે છે કે સર અમારે લખવા છે, તો લખવાનો ટાઈમ આપો તો ચોક્કસથી દઈશ, બરાબર. વિડીયોને પોસ્ટ કરીને તમારે લખી લેવાનો. ક્વેશ્ચન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે? હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે? વાતાવરણની અંદર કંઈક બદલાવ તો આવે છે, પણ શું આવે છે? તો કે હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે. વસંત ઋતુનો પલ્લવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે. જો એમ કહે છે કે હોળી ધૂળેટીનો સમય છે ને, બરાબર, એ ક્યારે આવે? પરીક્ષા નજીક હોય ત્યારે આવે. એ સમયે પરીક્ષાની તૈયારી કરવાની ચાલુ કરી જ દેવાની એકદમ સરસ રીતના. અને 10મા વાળાની તો પરીક્ષા ત્યારે જ ઊભી હોય, બરાબર. એની નજીકના સમયમાં જ પરીક્ષા હોય. અને 8મા વાળાનો થોડીક વાર હોય તો ત્યારે એકદમ બેસ્ટ રીતના તૈયારી ચાલુ કરી દેવાની. સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. લગ્નગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે. લગ્નગાળો આવવાનો હોય એટલે એની તૈયારી લોકો કરવા લાગે છે, કરવા માંડે છે. પ્રશ્ન નંબર 2, અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? અનન્યા છે, એમને વસંત ઋતુ ગમવાનું કારણ શું? તો કે વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે. કોયલ બોલે ને આંબે કેરી ઝૂલે એવી ઋતુ એટલે વસંત ઋતુ. અને આ ઋતુમાં કંસારો, કલકલિયો, ચાસ અને સોબીગી તરસ્યું તરસ્યું બોલતા હોય તેમ હવામાં સેલારી લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીરો અને શક્કરખોરનોએ પણ જોવાની મજા આવે છે. અને આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે. જો આમાં અમુક નામ આપ્યા, શક્કરખોર છે, એમના પછી ચાસ છે, કલકલિયો છે, કંસારો છે. એ તમે જોયા છે કે નહીં, તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. પ્રશ્ન નંબર 3, બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે? જ્યારે બારીના કિનારે એટલે કે બારી હોય તેમની બાજુમાં વાંચવા બેસે, બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે? તો કે બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી રહે છે. ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે ને હજારી ગલ એને બોલાવે છે. પ્રશ્ન નંબર 4, અનન્યા રાજાઓમાં શું શું કરવાની વાત કરે છે? અનન્યા છે તે રજાઓમાં શું શું કરવાની વાત કરે છે? રાજા નહીં, રજા છે હો. હા, તો કે બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ક્યાં જવાનું? એક તો વડોદરા મ્યુઝિયમમાં જવાનું છે, વડોદરા, બરોબર. અને એક ચાંપાનેર ફરવા જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા સાંભળવા છે. લોકોનું જે જીવન છે કે કેવી રીતના તેઓ રહે છે. દરેક લોકોની જીવનશૈલી અલગ અલગ હોય, બરોબર. પોતાની રીત રિવાજો અલગ અલગ હોય. તો એવી રીતના લોકોને સમજવા છે, તેમને સાંભળવા છે અને બંનેને મજા કરવી છે. અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. વાર્તાઓ પણ શું કરવું છે? વાંચવી છે. વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે. રાત્રે તારાઓ ઓળખવા છે અને સીમ વગડામાં જઈ અને ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે. રજાઓમાં અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે. રજાઓમાં ભાઈ એનો આવે તો આ બધું થાય. અરવભાઈ, ભાઈનું નામ શું છે? અરવભાઈ. તે આવે તો આ બધી વસ્તુ શક્ય બને. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો. જો લખવાના બાકી રહી ગયા છે. આ પ્રશ્નનો જવાબ તમારે લખવો હોય તો વિડીયોને પોસ્ટ કરી લખી શકો છો.
આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો પણ તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ચાલો બીજાનો પહેલો પ્રશ્ન. માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતું સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. જો માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમાની પંક્તિ, સુવિચાર આ બધું ગોતીને લખવાનું છે. જો કઈ કઈ વસ્તુ, તો કે સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખવાની છે. સૌથી પહેલાં સુવિચારો આપણે જોશું. જો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, આ એક સુવિચાર થઈ ગયો. બીજું, પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી, એ વિશિષ્ટ ધર્મશાસ્ત્ર છે. એમના પછી, પુત્ર કપુત્ર થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી, આ કોને કીધું? શંકરાચાર્યજીએ કહેલું છે. મારા સૂક્ષ્મ વિચારોનો મૂળ મારી જનનીના પ્રેમ ભર્યા હાલરડા છે, આ કોને કીધું? ડૉક્ટર જોન્સને કીધેલું છે કે મારા સૂક્ષ્મ વિચારોનો મૂળ એ મારી જનની એટલે કે મારી માતાના પ્રેમ ભર્યા જે હાલરડા છે તે છે. હજી આપણે જોઈએ, હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે, આ અબ્રાહમ લિંકને કીધું છે. એમના પછી, હું કર્તવ્ય નિષ્ઠા અને ધ્યેય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું, આ કોને કીધું છે? નેપોલિયને કહેલું છે. અને એ આ રહેમાનની એક વસ્તુ છે કે મારી પાસે મારી માં છે, એ આ રહેમાને કીધું છે મારી પાસે મારી માં છે. ચાલો એમના પછી કહેવતો જોઈએ હવે માતાવાળી. માં તે માં, બીજા બધા વગડાના વા, સાંભળેલી જ હોય આપણે સૌએ. માં કહેતા મોટું ભરાય. એમના પછી, માની ગરજ કોઈનાથી ન સરે, માની ગરજ કોઈનાથી ન સરે. હવે પ્રચલિત પંક્તિઓ અમુક આપણે જોઈએ મા ઉપર, તો કે મા વિના સુનો સંસાર, નમાયાનો સો અવતાર, આ કોને કીધું છે? પ્રેમાનંદે કીધું છે. મીઠા મધુને મીઠા મેહુલારે રોલ, પછી એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ કોને કીધું છે? બોટાદ કરે કીધું છે. જો આ બધું એક જ છે એટલે અહીંયા ક્વેશ્ચન નંબર છે એ આપણે કાઢી નાખવાના છે. એટલે આ બીજા નંબરની છે. ત્યારબાદ હવે આ આવશે ત્રીજા નંબરની. જગતમાં સૌએ સહુની ઘણી સગાઈ કીધી, ચડે નહીં ક્યાંય જનની તારી જોડ મીઠી, આ સુના ઘરમાં ગમતું ના જરાય, આ કોને કીધું? વિજય વિશ્વાસે. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. તો આ શું થયા? અમુક પ્રચલિત પંક્તિઓ થઈ ગઈ. લખવી હોય તો તમે લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની જાણકારી મેળવીને લખવાની છે. તો કે ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે, એથી વિદ્યાર્થીઓને સારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. તે પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે. અને અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. જો બેની અંદર વસ્તુ તો સરખી જ શીખવવાની છે, પરંતુ ગુજરાતી માધ્યમમાં ગુજરાતી ભાષામાં, અંગ્રેજી માધ્યમમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં શીખવવાની છે. આથી ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ અંગ્રેજી સમજવામાં મુશ્કેલી ન રહે. જો ગુજરાતી ભાષામાં શું થાય કે ઇંગ્લિશ સમજવામાં થોડી ઘણી મુશ્કેલી ન રહે, એનાથી ઊંધું ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી સમજવામાં મુશ્કેલી ન રહે અને એને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી. બરાબર, અંગ્રેજી ભાષાને ગુજરાતી ભાષાની જેમ વ્યવસ્થિત બોલી શકતો નથી ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી. આ તમારે લખવું હોય તો તમે લખી શકો છો વિડીયોને પોઝ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના વિષયો પર 8-10 વાક્યોમાં લખો. 8-10 વાક્યો લખવાના છે. ચાલો ને ફટાફટ લખીએ. એમાં પહેલું, માતૃભાષાનો મહિમા. માતૃભાષાના મહિમા ઉપર આમ લખવું હોય તો આખી બુક ભરાય, પણ આપણે તો ખાલી 8-10 વાક્યો લખવા છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાની કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. જો માતૃભાષા એટલે કે આપણી પોતાની ભાષા, આપણી માતૃભાષા ગુજરાતી છે, તો આપણે ગુજરાતીથી ટેવાયેલા છીએ. એટલે આપણે ગુજરાતી વસ્તુ કોઈ વાંચીએ કે શીખીએ તો આપણી વિચાર શક્તિ તેમાં વધારે ચાલે ઇંગ્લિશ કરતાં. બરાબર,
જોજો સપના કેમ આવે તમને? ગુજરાતીમાં જ આવે ને, કે બીજી ભાષામાં આવ્યા નહીં, ગુજરાતીમાં જ આવવાના છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે ગુજરાતીમાં. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, બધું શબ્દ સંગ્રહેલું છે. આપણને જન્મ આપનારી માની ભાષા તે માતૃભાષા, અને આ અનાજ પકવીને પોષનારીને, વૃક્ષો વનરાજીને ખીલવનારી ધરતી માતા, માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. અને આપણા માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષાની અંદર આપણા વિચારો છે તે સારી રીતના રજૂ કરી શકીએ છીએ. પ્રશ્નનો જવાબ તમારે લખવો છે તો વ્યવસ્થિત રીતના તમે અત્યારે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. માતૃભાષા હૈયે હોવાથી એ તરત હોઠે ચડે છે, અને પ્રેમ કરવો થોડોક કજિયો કરીને રીસાવવું, રડવું, કીટા કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. માતૃભાષામાં સહેલાઈથી થઈ જાય. અને વળી માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ અને રીત. તળપદા શબ્દો, હો, કેવા તળપદા શબ્દો કોને કહીએ? તો કે જોજો, આપણા ગુજરાતીમાં કહેવત છે કે 12 ગામે બોલી બદલે. 12 ગામ થાય બરાબર, પછી બોલી થોડીક બદલી જાય. જેમ કે ક્યાંક 5 કહેતા હોય, આપણે 5 હોય ને એને 5 કહેતા હોય, તો ઘણી જગ્યાએ પહોંચ કહીએ. ક્યાંક પાણી કહે તો ઘણી જગ્યાએ પોણી કહે. ક્યાંક એમ કે ભાઈ આ વસ્તુ આપને, બોલપેન આપને. ક્યાંક એમ કે બોલપેન હાલને એટલે કે આપને. એવી રીતના બોલી બદલાય, અને સૌની બોલીની મીઠાશ અલગ અલગ છે. હો, હા, માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે. પ્રશ્ન બીજો, ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. ભણવાનું માધ્યમ એટલે કે ભણતરનું માધ્યમ એ તો માતૃભાષામાં જ હોવું જોઈએ એવું કીધું છે. તો કે આ વિધાનમાં માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. જો ગળથૂથી એટલે શું? તો કે કોઈ પણ બાળક જન્મે ને એટલે એમને પહેલાં તેમના માતા પિતા હોય, કે એમના માતા પિતા જેને ઈચ્છે તે કોઈ વ્યક્તિ હોય, તેમને મધ કે કંઈક મીઠી વસ્તુ થોડીક અમથી ચખાડે જન્મતા વેત, પહેલી વાર મોઢામાં ખવડાવે, એને કહેવાય ગળથૂથી. એટલે ગળથૂથીમાં જ મળે છે. અને આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. ટૂંકમાં એમાં કહેવાય એમ માગે છે કે પહેલેથી જ માતૃભાષા આપણને આપણા જીવનમાં મળે છે. અને એ વિચારોનો સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય છે. હાથવગી એટલે કે હાથમાં જ હોય છે, એટલે કે આપણને આવડતી જ હોય છે. આપણી માતૃભાષામાં સગા વહાલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ અલગ શબ્દો છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. તળપદા શબ્દો મેં હમણાં કીધું એમ, હેને બીજી ભાષામાં કે હવે, બરોબર, એ જ ઘણી જગ્યાએ એમ કે છે ને. ગુજરાતની ભાષાની અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા કંઈક અલગ જ છે. માતૃભાષા આપણી માની ભાષા, આપણી પોતાની ભાષા એટલે માતૃભાષા કંઈક જુદી છે. અને આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકે છે. આપણે કોઈને ખીજાવવું હોય ને તો તમે ગમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે બીજા દેશમાં રહેતા હોય, ખીજ તો હંમેશા આપણી માતૃભાષામાં જ આવે. કોઈને પ્રેમ કરવો છે તો એ પણ માતૃભાષામાં આવે, બરાબર. તો એ માતૃભાષા છે. આપણા સપનાની ભાષા, સપનું આપણને હંમેશા આપણી માતૃભાષામાં. તમે અમેરિકા રહેવા વહી ગયા હો ને તો એ તમને ત્યાં સપનું તો માતૃભાષામાં જ આવે, ગુજરાતીમાં જ આવે, બરાબર. તો આ તો મિત્રો પાઠનું સોલ્યુશન હજી છે. પ્રશ્ન નંબર 3, વસંતનો વૈભવ. ચાલો, વસંતના વૈભવ વિશે આપણે લખવાના છે 8 થી 10 વાક્યો. ફટાફટ લખીએ. તો કે વસંત ઋતુ આવતા જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી અને મીઠા ટહુકા કરે છે. અને આંબે કેરીઓ ઝૂલે છે. આંબે કેરીઓ આવી જાય વસંત ઋતુમાં. કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી પણ તરસ્યું બોલ્યા કરે છે. કલકલિયોનું જો ઇંગ્લિશ નામ કહું, ઘણાએ જોયું હશે, કિંગફિશર, બરાબર, એક પક્ષી છે, બ્લુ કલર જેવું હોય, તો જોયું હોય તમે. હવામાં સેલારી લઈ અને ઉડતા બુલબુલ, પતંગો, દરજીરો અને શક્કરખોરોને જોવાની મજા આવે છે. વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર બોલે છે.
અને ફૂલો એ વૃક્ષોની કવિતા છે. ફૂલો શું છે? તો કે એક જાતના વૃક્ષોની કવિતા છે. કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. તમે કેસુડો હોય ત્યાં જોવો ને એકદમ કેસરી કેસરી ફૂલ આવી ગયા હોય, સીમ વગડામાં બોલતો હોય તેવું આપણને લાગે છે. અને સીમડો રાતાંગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે જેમાં જઈ અને કાગડો બેસે તો એ પણ રાતો ચોરો થઈ જાય છે. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહરો છે અને એની સુગંધથી લહેર છાતીને અને મગજને તરબતર કરી દે છે. ક્વેશ્ચન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશ ક ખ ગ ઘ જે અત્યારે તમને ભૂલાઈ ગયા છે પણ આવડવા જરૂરી છે, કારણ કે એમાં ગોઠવીને લખવાના છે. જોજો: અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ અને પ્રકૃતિ બરોબર ગોઠવીને લખવાના. તો પહેલું આવશે અનન્યા, પછી આવશે અરવ. જો બે વાળા છે, જ્યારે વાળે બે વસ્તુ હોય તેના પછી જોવાનું, તો ન પહેલાં આવે અને પછી ર આવે, એટલે ન વાળું પહેલાં લખ્યું, પછી આ ર વાળું લખ્યું. પછી આવે ઉ, આ ઈ ઉ, એમ ઉનાળો. પછી ગ આવે, ક ખ ગ, એમાં ગ એટલે ગુજરાતી. પછી પ આવે પ્રકૃતિ, અને રૂ ક્યાં આવે? છેલ્લેની બાજુ આવે, એટલે ઋતુ. સહેલું છે, ન આવડતું હોય ને કકો તોય આવડી જાય એવું છે, થોડુંક વિચારો ને તો. ચાલો બીજું: વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી અને વસ્તી બધા વવો વાળા છે. તો પહેલાં શું જોવાનું? તો પહેલાં આપણે આવી રીતના કરીએ: વ, વા, વી, વી, વુ, વુ. તેમ વવો વાળા છે એ જોવો. તો વ વાળા કેટલા? તો કે જો એક આ વ વાળું, એમના પછી આ વધામણી વ વાળું અને વસ્તી વ વાળું. તેમાં બીજા અક્ષર જોવો. જો અહીંયા સ, કારણ કે પહેલો તો બધામાં વ છે. બીજો જોવો સ, અહીંયા છે ધા અને અહીંયા છે સ. તો સ, સ અને ધ જોવાનું છે. તો સૌથી પહેલાં આવે ધ, એટલે વધામણી આવી ગયું. હવે અહીંયા સ છે, અહીંયા સ છે, તો એ સમમાં કાંઈ ફેર છે? તો કે હા, અહીંયા સ છે ને અહીંયા સમ છે. તો સ, સા, સી, સી, સુ, સમ એવી રીતના આપણે બોલતા હોય. તો સ પહેલાં આવે એટલે વસતી, અને સમ પછી આવે એટલે સમવાળું. હવે વ, વા, હવે વા વાળું જોવું. વા એટલે વાતાવરણ. એવી રીતના વૃ આવે હવે એટલે કે વૃક્ષ, અને પછી છેલ્લે વ્ય આવે એટલે કે વ્યસ્ત. બરાબર, સહેલું છે, એમ તો બહુ કાંઈ અઘરું છે નહીં. તો આ રીતના તમારે શબ્દકોશમાં થી લાઈનમાં આપણે ચોરીને લખવા, લાઈનમાં આપણે ટૂંકમાં લખવાનું છે. નેક્સ્ટ: નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરવાનું છે. જો સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાળ, નૃત્ય, સાંકેતિક, ભાષા, જાણકારી મેળવવા માટે, ભાવના વ્યક્ત કરવા માટે, એમાં આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. ટૂંકમાં અહીંયા જે આપણને શબ્દો આપેલા છે, જો અહીંયા સુધીના જે શબ્દો છે, અહીંયાથી અહીંયા સુધીના એ શબ્દો છે એ જાણકારી મેળવવા માટે છે. એમાંથી આપણને કંઈક જાણકારી મળે છે કે ભાવના વ્યક્ત કરવા માટેના છે, તે આપણે કહેવાનું છે. તો જોજો, સૌથી પહેલાં સંદેશો. સંદેશોમાં જાણકારી મળે એટલે અહીંયા સંદેશો, અહીંયા સંદેશો આવશે. સંદેશો. એમના પછી ફોન, ફેક્સ. આ ફેક્સ એ બધું શું છે? જાણકારી મેળવવા માટેનું છે. તો જોજો, સંદેશો, ફેક્સ, ફોન, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, તાર, નોટિસ, ટીવી, સાંકેતિક, ભાષા, જાહેરાત, આ બધું શું છે? જાણકારી મેળવવા માટેનું છે. ભાવમાં શું આવે? ચિત્ર આવે, નૃત્ય આવે, ડાન્સ આવે, ગીત આવે. આ બધું શું હોય? ભાવ હોય. બરાબર. તો ચિત્ર, અભિનય એટલે કે નાટક, અને નૃત્ય, બરાબર, આ શું કહેવાય? ભાવ કહેવાય. તો એ ભાવમાં આવશે. લખવાનું છે તો લખી લેજો. આની સાથે સાથે આ એકમના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને એકદમ વ્યવસ્થિત રીતના સમજાણું છે. આપણા સ્વાધ્યાયના સોલ્યુશનની વિશેષતા ઘણા લોકો સ્વાધ્યાયના સોલ્યુશન મૂકે છે, પણ આપણી વિશેષતા તો સાથે સાથે સમજવા મળે છે. અને સમજેલી વસ્તુ હશે તો એક્ઝામમાં લખવી સહેલી પડશે. શું કામ? તો કે પાકી કરવી સહેલી પડશે. એટલે સમજેલી વસ્તુ વધારે અગત્યની થાય. એટલે આપણે સાથે સાથે સમજાવવાનું પણ લક્ષ્યાંક રાખીએ છીએ. આશા રાખું છું કે તમને ખૂબ સરસ રીતના ગમ્યો છે. તમારે તમારા ધોરણના બેસ્ટ કોર્સ ખરીદવા છે તો તમે ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં જઈને કોર્સ ખરીદી શકો છો, જેમાં અત્યારે ગણિત અને વિજ્ઞાન 2 વિષય અવેલેબલ છે. તમે જ્યારે પરચેસ કરવાનો હોય ત્યારે સબ્જેક્ટ જોજો કેટલા સબ્જેક્ટ અવેલેબલ છે. તથા ઘણા લોકો એમ કહે છે કે સર તમને વોટ્સઅપમાં વિડીયો મોકલો,
ગણિતના વિડીયો તમારા ખૂબ ગમે છે, મને ખ્યાલ છે તમે ગમે છે બાળકો ખૂબ પ્રેમ કરો છો, એના માટે જ આપણે વોટ્સઅપમાં પણ તમને વિડીયો મોકલીએ છીએ. કેવી રીતના? તો કે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, તેમાં જઈ અને તમે ફોલો કરી દેજો વોટ્સઅપમાં, એટલે તેમાં તમને નવા વિડીયો જે આવશે તેમની લિંકો મળતી જશે, એટલે તમારે વિડીયોને શોધવા નહીં પડે, બરાબર. સહેલાઈથી તમને મળી જશે. ત્યારબાદ તમારા આમની પીડીએફ ફાઇલ જોતી હોય તથા આપણે મેથ્સની પીડીએફ ફાઇલો જોતી હોય, મેથ્સના ગણેલા દાખલા એમની પીડીએફ ફાઇલો જોતી છે, તો ટેલિગ્રામમાં વયા જાઓ. ટેલિગ્રામમાં જઈ અને વામજા એજ્યુકેશન સર્ચ કરજો, એટલે ત્યાં આપણું ગ્રુપ આવશે, તેમાં જોઈન બટન દબાવીને જોઈન થઈ જાજો, એટલે તેમાં તમને પીડીએફ ફાઇલો, વિડીયો, બધી જ વસ્તુ તેમની અંદર મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આભાર.